મેં એક દિવસ ઓફિસમાં એમાં થયું હું લેપટોપ પર અકાઉન્ટ્સ નું કામ કરતો અને કંઈક ને કંઈક પેલું ડિફરન્સ આયા કરે. મેં કીધું મળતું કેમ નહીં ને અમે લોકો 3 કલાક મથેલા હતા અને મનનભાઈ, ઓજસભાઈ, આરીઝ ને બધા પાછળ કંઈક આયા અને એ લોકો બધા મસ્તી કરતા. હું બેઠો કામ કરતો હતો અકાઉન્ટન્ટ જોડે અને ત્યારે પ્રોડક્શન સાચવતો હતો. તો આઈને મનનભાઈ આમ પાછળ ચાલ ને મૂક ને 2 મિનિટ ચલાઈ ચીલ મારી એમનું એવું જ હતું. તો એમણે આમ પાછળ હાથ આમ ફેર્યો ને તો જરાક આમ વાળને આમ હાથ અડ્યો એટલે મેં આમ પાછળ જોયું. હું ટપલી કોણે મારી? હું કામ કરું છું નહીં, તમે લોકો અહીં ઘડી લહારી મારવા આવો છો. આ કરી જુઓ કોઈ દિવસ. આ 200 રૂપિયા અહીંયા અકાઉન્ટમાં ઓછા પડે છે, એ 200 રૂપિયા હું આજે જતા કરીશ ને તો કાલે એવું કહેતા અને ફૂલ એક્ટિંગ. મેં કીધું આ 200 આજના કાલે 2000 થશે, 2 ના 20 થશે ના લાખ થશે. આજે જો આ 200 રૂપિયા ના પકડ્યા તો બોલો કોઈ નામ તાકાત છે અહીંયા આગળ કરું છે? લો કરો. મારું બહુ થયું યાર. આ શું છે ને 4 કલાકથી કંટાળી રહ્યો છું કરીને લેપટોપ પછાડ્યું, બેગમાં નાખ્યું, બહુ થયું. બેગ ઊંચકી અને બધા લોકો પેલા થોડું વધારે થઈ ગયું. અને પછી મેં કીધું કાલથી હું હવે અકાઉન્ટ્સ નું કામ નહીં કરવાનું. આઈ ક્વિટ એઝ અ પ્રોડક્શન હેડ. કાલથી મને એક્સપેક્ટ બી ના કરતા કે હું ઓફિસ આવીશ. આઈ એમ ડન વિથ ધીસ કંપની નાઉ. પછી કરીને હું બહાર નીકળ્યો અને પછી બધા લોકો ખાલી એટલા માળા અને સાયલેન્સ અંદર જે મસ્તી બધી ચાલતી હતી ને એકદમ સન્નાટો. હું બહાર ગયો, બૂટ પહેર્યા, આમ એક દાદરો ઉતરીને નીચે ગયો ને બધાને થયું બે સાચે ગયો બે સાચે ગયો એટલા પાછળ નાલા મસ્તી કરતા હતા. મનનભાઈ નો ફેસ કેવું હતું ત્યારે? મનનભાઈ નું પેલું મને ખબર હતી એ પાછા માને પણ નહીં જલ્દી